સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘણા બધા લોકો છે તે ધંધો રોજગાર કરવા માટે લારી અને ગલ્લા ચલાવતા હતા અને 5 થી 6 દિવસ પહેલા ત્યાં દાદાનું બુલડોઝર ચાલ્યું અને એ બધા જે ધંધા રોજગાર જે લોકો ચલાવતા હતા એમના લારી અને ગલ્લા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। ઘણા બધા લોકો પણ રહેતા હતા, એમના ઘર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અને એ જ પછી ચૈતર વસાવા છે તેમણે સ્થળની મુલાકાત લીધી અને તેમણે ત્યાં જ હુંકાર કર્યો હતો કે જો આવનાર સમયમાં સરકાર એમને કોઈ બીજી વ્યવસ્થા નહીં કરી આપે તો આવનાર સમયની અંદર છે તે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને આજનો દિવસ તેમણે કહ્યું હતું કે આવેદનપત્ર આપવાના છે, એટલે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે તમામ લોકો ભેગા થવાના છે। હવે શું રણનીતિ છે તેમની વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર સરકારની સામે વાત ભીડતા હોય એવું આપણે જોયેલું છે। આ વખતે ફરીવાર જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જેટલા પણ અસરગ્રસ્તો છે તેમને મદદરૂપ થાય તે માટે તેમણે હુંકાર કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુવાર સુધીનો સમય આપવામાં આવે છે, ગુરુવારે આવેદનપત્ર આપીશું, જો મંજૂરી મળશે સરકાર તરફથી કે પછી નહીં મળે તેમ છતાં કાર્યક્રમ થશે અને 4 રાજ્યોના લોકો છે તે ભેગા થઈશું અને પછી આવેદનપત્ર આપીશું। તેમ છતાં કંઈ નહીં થાય તો પછી 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આ સાથે જ આવનાર સમયમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાનો છે તે પણ અમે જોઈ લઈશું, તેવો પણ હુંકાર કરવામાં આવ્યો હતો। પરંતુ આજના દિવસ દરમિયાન તેમનો શું કાર્યક્રમ રહેવાનો છે, તેઓ શું કરવાના છે તે સાંભળી લઈએ। એ એટલા માટે કારણ કે જ્યારે ચૈતર વસાવાએ અમારી સાથે વાતચીત કરી, અમારા એડિટર ગોપીબેન ઘાંગર સાથે જે વાતચીત કરી તે સાંભળીએ। કાર્યક્રમમાં તમને લાગે છે, કારણ કે દર વખતે જ્યારે પણ તમે આ પ્રકારનો કોઈ પણ કાર્યક્રમ કરો છો પોલીસ સાથે ઘર્ષણ થાય છે તમારું, આવતીકાલના કાર્યક્રમમાં પણ પોલીસ તો ડિપ્લોય કરી જ દીધી છે અત્યારથી સુરક્ષાને લઈને? એક આવેદન પત્ર આપવામાં આ લોકશાહી દેશમાં કોને વાંધો હોય, પણ આ સરકાર અને એમની પોલીસને એટલો બધો વાંધો છે કે એમણે ખોટું કરવું છે ને ઉજાગર નહીં થાય એને દબાવી રાખવું છે, એના માટે બધા પ્રયાસો આ લોકો કરશે। અમારા તમામ કાર્યકર્તાઓ જેટલા પણ ડેડિયાપાડા, નાંદોદ, કેવડિયાના બધાના ઘરે પોલીસ પહોંચી ગઈ છે, બધાને નજરકેદ ઘરમાં રાખે છે। પણ આ કાર્યક્રમ માટે અમે ઘરેથી નીકળીશું સવારે, જે પોલીસે રોકવું હોય તે આવી જાય, રોકે અમને। અને અમે કઈ પોલીસથી આજે પણ બેન કહીએ છીએ અમે સંવિધાન અને સંવાદમાં માનીએ છીએ એટલે તો અમે પરવાનગી માંગી હતી, બાકી આવેદન આપવામાં પરવાનગીની શું જરૂર છે? મોટી સભા થોડી કરીએ છીએ, મોટો રોડ શો કે રેલી થોડી અમારે કરવાની છે। આ લોકશાહી દેશમાં તમે તમારા ન્યાય માટે રજૂઆત નહીં કરી શકો એ ક્યાંનો ન્યાય છે? એટલે આવતીકાલે અમે જવાના છે, પોલીસ પોલીસનું કામ કરશે, અમે અમારું કામ કરીશું, પણ અમારી મા બેટીઓ સાથે જે અત્યાચારો અન્યાય થાય છે એની સામે અમે નથી ઝૂકવાના, લડવાના મૂડમાં છે। પોલીસે અમને નક્સલી જાહેર કરવા હોય તો ફોટા સાથે જાહેર કરે, પોલીસે અમારા પર એન્કાઉન્ટરના ઓર્ડરો કરવાના હોય તો કરે, એનાથી થોડા અમે ડરી જવાના। અમારા પૂર્વજોનો ઇતિહાસ સામે જોયો છે, અંગ્રેજો સામે નથી ઝૂક્યા તો આવા લોકો સામે અમે થોડા ઝૂકવાના છે। હવે જે રીતે આજે લગભગ 11 વાગ્યાની આજુબાજુ તમામ લોકો ભેગા થવાના છે અને હવે એ જોવાનું છે એમને પરમિશન મળશે કે પછી નહીં મળે, કારણ કે હુંકાર તો એ જ થયો હતો કે જો પરવાનગી આપવામાં આવી તો અમે કાર્યક્રમ કરીશું અને નહીં આપવામાં આવે તો પણ ત્યાં અમે ભેગા થઈશું। અમારા અહેવાલને લઈને અને જે રીતે ચૈતર વસાવાનો આ હુંકાર છે, ચૈતર વસાવા હવે લગભગ ક્યાંક તૈયારી ચાલી રહી છે કે તમામ લોકો છે તે નીકળી પડ્યા છે લોકોને મદદ કરવા માટે, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।